અને હવે વાત કરીએ હાલાકીની લાઇનની તો ખેડૂતો માથેથી મુશ્કેલી દૂર થવાનું નામ નથી લઈ રહી। દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના, જ્યાં ખાતર માટે ખેડૂતોને કાતિલ ઠંડીમાં લાઇનમાં ઊભા રહેવા મજબૂર કરાયા છે। આવી હાલત જિલ્લાના તમામ ખાતર કેન્દ્રોની છે। એક તો પૂરતા પ્રમાણે ખાતરનો જથ્થો નથી મળી રહ્યો અને જે જથ્થો મળે છે તે લેવા માટે ખેડૂતોને લાઇનમાં લાગવું પડે છે। ખેડૂતોની માંગ છે કે સરકાર ખાતરની પૂરતી ફાળવણી કરે। સવારે 4 કે 5 વાગ્યાથી અહીંયા આવીને જઈએ તોય છતાં અમને ખાતર મળતું નથી। 1-2 થેલી મળે અમને। એટલે અમારે આવેદન એવું છે કે આગળથી અમને વધારે ખાતર આપે ને તો સારું એમ। અમે અહીંયાથી ખાતર લયા વગરના પણ જવું પડે છે અમને। અમે ખેતી કઈ રીતના કરવું? ત્યાં આખો દિવસ ભૂખે પણ રહેવું પડે અને લાઈન પર ઊભો રહેવું એટલે અમને છે ને પાણી પણ પીવા જવું નથી મળતું એમ। કદાચ અમે લાઈન પરથી નીકળી જાય બીજા આવી જાય ને 10 જેટલી થેલી આવેલી હતી એમાંથી 2 થેલી જેટલી લોકોને આપવામાં આવેલ છે। એમાં 200 લોકોને મળી શકે, બાકીના લોકોને ખાતર ના મળે એવી પોઝિશન એ નહીં મળે એટલે ફરી પાછું બીજી વાર આવશે એમ કરીને લોકો ફરી પાછા એમનો ટાઈમ બગાડીને અને એમને સમય ઘરનું કામ બગાડીને પણ એ ફરી પાછા ઘરે જતા રહેશે। તો ખાતર કેન્દ્રના સંચાલકો પણ અપૂરતું ખાતર મળતું હોવાની ફરિયાદ કરી રહ્યા છે। દાવો છે કે 15 દિવસે ખાતરનો જથ્થો આવે છે અને તે પણ અપૂરતો હોવાથી ખેડૂતોના રોષનો ભોગ તેમને બનવું પડે છે। ફાળવણી પૂરેપૂરી કરતા નથી અને જે 20% કોટો ઓછો કરવામાં આવ્યો છે તે બદલ આ વિસ્તારમાં ખાતર નથી મળતું। અત્યારે ખેડૂતોની લાઇનમાં રહેવું પડે છે। અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક આધાર કાર્ડ પર અમે 2 થેલીથી વધારે કોઈને આપતા નથી તો પણ પહોંચી વળતા નથી અને 15 દિવસે એક ગાડી આવતી હોય તેમાં 2 થેલી આપીએ તો પણ પૂરું પડતું નથી। તો ખેડૂતોના ખાતર મુદ્દે ગરમાયું છે રાજકારણ। સ્થાનિક નેતાઓ સરકાર પર વાંસળા ધોઈ રહ્યા છે। ખેડૂત કઈ રીતે ખેતી કરશે એ મોટો પ્રશ્ન છે। એટલે મારે નમ્ર વિનંતી પ્રમુખ તરીકે પણ કે ખરેખર સરકારશ્રીને કે આ રાઠ વિસ્તાર છે, રાઠ વિસ્તાર છેલ્લો મધ્યપ્રદેશને અડીને આવેલો છે। ખાતર જેમ બને તેમ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને મળે એ રીતે આ ખાતરની વ્યવસ્થા કરે। તો માવઠાનો માર હજુ ખેડૂતો ભૂલ્યા નથી, તો બીજી તરફ શિયાળુ સિઝનનો પાક બચાવવા હવે ખેડૂતો ખાતર માટેની મથામણમાં પડ્યા છે। ત્યારે સરકાર ખાતરની અછત પૂર્ણ કરે તેવી લોકમાંગ ઉઠી છે। છોટાઉદેપુર જિલ્લાનો રંગપુરનો વિસ્તાર છે કે જ્યાં 44 ગામના લોકો આજે જોઈ શકો છો કે મોટી મોટી કતાર અને મોટી મોટી લાઈનોમાં ખાતર મેળવવા ઊભા રહ્યા છે। આપ જોઈ શકો છો કે આજે ખાતર મેળવવા લોકોની જે લાઈનો લાગી છે, હવે લાઈનો પણ ઊભા રહ્યા બી હવે લોકો હવે આક્રોશમાં આવી ગયા છે અને આપ જોઈ શકો છો કે લાઈન તોડીને અને ક્યારે ખાતર તેમને મળે તેના માટે હવે લોકો જથ્થામાં આવી ગયા છે। ખૂબ મોટી સંખ્યાની અંદર રાત્રિના સમયથી લગભગ એવું સમજો કે 3 વાગ્યાથી આજે લોકો છે લાઈનોના અંદર ઊભા છે। પરંતુ ખાસ વાત એ છે કે અહીં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો આવ્યો નથી। આ લોકોની ધીરજ ખૂટી છે। હવે પડાપડી પણ લોકો કરી રહ્યા છે। ક્યારે ખાતર આવશે, ક્યારે મળશે તેવી એક આશ સાથે આજે ખેડૂતો લાઈનોમાં લાગ્યા છે। ખાસ મુદ્દાની વાત છે કે આજે વિસ્તારની અંદર જે સિંચાઈનો તો અભાવ છે અને માંડ તેઓએ જે ચોમાસાની ખેતી કરી છે, પરંતુ ચોમાસાના ખેતીની અંદર પણ આજે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। નુકસાન તો વેઠી લીધું છે, વળતર પણ તેમને મળ્યું નથી તેવા આક્ષેપ લોકો કરી પણ રહ્યા છે। પરંતુ હવે એક આશા એવી બંધાઈ છે કે હવે જે શિયાળાની જે ખેતી કરવા માટે જરૂરિયાત એ ઊભી છે કે ખાતરની, અને ખાતરની જ્યારે હવે જરૂરિયાત છે તેમને ના મળતા હવે લોકો આક્રોશમાં આવી ગયા છે અને પૂર્તતા યુરિયા ખાતરની થાય તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે આજે રાત્રિ સમયથી જે ઊભા રહેલા ખેડૂતો હવે તેમને ખાતર મળશે કે કેમ, એક સવાલ છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।